હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઉજા ફાલ્ગુન તમારું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન એડ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં કોમર્સનું રિઝલ્ટ આવી ગયું છે. જે વિદ્યાર્થી પાસ થઈ ગયા છે તે બધાને કોંગ્રેચ્યુલેશન મારી તરફથી. આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે 12 કોમર્સ પછી કયા સ્ટ્રીમમાં તમે જઈ શકો છો અને સારું એવું તમારું કરિયર બનાવી શકો છો. તો રાઈટ વિડીયો તમે અંત સુધી જોશો, તેથી તમને ખ્યાલ આવશે કે કયા સ્ટ્રીમ છે, કયા તમે એમાં એડમિશન લઈને સારું એવું તમારું કરિયર બનાવી શકો છો. બરાબર. કોઈ વિદ્યાર્થીઓને યોગ્ય ગાઈડન્સ ના હોય તો જેથી શું કરે છે, તે કોઈ પણ 12 પછી કોઈ પણ કોર્સમાં એડમિશન લઈ લે છે. રાઈટ. જેથી તમને ખબર હોવી જોઈએ કે ઘણા બધા એવા છે કે 12 કોમર્સ પછી તમે કોઈ પણ સારા એવા કોર્સમાં સારું એવું કરિયર બનાવી શકો છો. બરાબર. રાઈટ. તો આ વિડીયોને તમે અંત સુધી જોશો તો તમને સારો એવો આઈડિયા આવી જશે. બરાબર. કયા સ્ટ્રીમ છે, કયા કરિયર છે, તેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સ કર્યું અને સૌથી પહેલાં કરિયર કરતા ત્યારે વિદ્યાર્થીઓના મનમાં થાય કઈ જગ્યાએ એડમિશન લેવું, કયા કોર્સમાં એડમિશન લેવું. તો વિદ્યાર્થી મિત્રો વધારે ભાગે રાઈટ જેમને પૈસાની પ્રોબ્લેમ હોય છે તે મોસ્ટ ઓફલી કેમાં એડમિશન લેતા હોય છે? બીકોમમાં. રાઈટ. બીકોમનો મતલબ થાય બેચલર ઓફ કોમર્સ. બરાબર. બીકોમનું ફૂલ ફોર્મ શું છે? બેચલર ઓફ કોમર્સ. જે 12 પછી કેટલા વર્ષનું હોય છે? 3 વર્ષ થાય એટલે બીકોમ બની જાય છે. રાઈટ. બીકોમ પણ સારી એવી કારકિર્દી હોય છે. બરાબર. બીકોમમાં તમે બેન્કિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ, ઇકોનોમિક્સ, રાઈટ, પછી તમે આપણે એન્ટરપ્રેન્યોરના પણ સબ્જેક્ટ હોય છે, તેમાં પણ કરિયર બનાવી શકતા હોય છે. બરાબર. બીકોમમાં બેન્કિંગમાં, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જોબ મળે છે, પછી માર્કેટિંગ, રાઈટ, સેલ્સમાં પણ તમે મેળવી શકો છો, પછી એકાઉન્ટિંગ વર્ક કરી શકો છો તમે બીકોમ કર્યા પછી. રાઈટ. એકાઉન્ટિંગ વર્ક પછી તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકો છો. એક્સપોર્ટ ઇમ્પોર્ટનું પણ તમે કરિયર બનાવી શકો છો બીકોમમાં. બરાબર. રાઈટ. પછી તમે બીકોમ પછી તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેન્કિંગમાં પણ તમે કરિયર મેળવી શકો. તો હવે બેંકમાં જોશો તો બેંક માટે તમે બીકોમ પાસ હોય તો સારી એવી તમે એડમિશન મેળવી શકો. પ્લસ ગવર્મેન્ટ એક્ઝામમાં પણ બેચલરની ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. આ બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, માર્કેટિંગ, સેલ્સ, એકાઉન્ટિંગ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં કરિયર બનાવી શકાય છે. ઘણા બધા છે બીકોમમાં. રાઈટ. પણ આપણે એટલી વાત કરીએ. ઇકોનોમિક્સમાં પણ તમે કરિયર બનાવી શકો છો. અર્થશાસ્ત્રી તરીકે તમે પીએચડી કરો તો તમને સારો સેલેરી મેળવી શકો છો. ઇકોનોમિક્સ છે એ બહુ ઓછા લોકો કરતા હોય છે બેચલર ડિગ્રીમાં. ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. બરાબર. જે આપણા દેશનું અત્યારે મંદી છે, રાઈટ, એ બધી વસ્તુઓ તો કોણ નક્કી કરતું હોય છે? ઇકોનોમિક્સ. એને બધી આવડતું હોય છે. તો ઇકોનોમિક્સ પણ બની શકો છો. રાઈટ. પછી એચઆરની જોબ પણ તમે મેળવી શકો છો. હ્યુમન રિસોર્સિસમાં જશો તો એચઆરની પણ તમે જોબ મેળવી શકો. બીકોમ 3 વર્ષનું હોય છે. બરાબર. પછી આવે છે બીબીએ. બરાબર. બીબીએ નો પણ 3 વર્ષનો કોર્સ હોય છે. રાઈટ. બીબીએ પણ કેટલા વર્ષનો હોય છે? 3 વર્ષનો કોર્સ હોય છે. તેમાં પણ તમે એડમિશન મેળવી શકો છો. આમાં પણ એ જ રીતનું છે. તમે રાઈટ. તમે બીબીએમાં તમે માર્કેટિંગ, સેલ્સ, ફાઇનાન્સ, રાઈટ, તમે બીબીએમાં તમે માર્કેટિંગ છે એમાં પણ કરિયર બનાવી શકો છો. સેલ્સમાં છે, ફાઇનાન્સમાં કરિયર છે, રાઈટ. તમે આમાં કન્સલ્ટન્સી કરી શકો છો. ફાઇનાન્સમાં કોઈને એડવાઇસ આપી શકો. તો ફાઇનાન્સનું નોલેજ સારું મેળવવું હોય તો તમે બીકોમ અથવા બીબીએ કરો છો. ફાઇનાન્સ છે. પછી એચઆર છે, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. બરાબર. કંપની એચઆર તરીકે પણ તમને
સારો સેલરી આપે છે, રાઈટ. આપણા ઇન્ડિયા કરતાં તમે વિદેશમાં જશો તો એચઆરની સારી એવી સેલરી મેળવતા હોય છે, બરાબર. આ તમે કરી શકો છો. પછી તમે માર્કેટિંગ, સેલ્સ, ફાઇનાન્સ આવ્યું, એચઆર આવી ગયું, બરાબર. આટલા તમે સારા એવા છે, રાઈટ. તમને પછી બેન્કિંગના ક્ષેત્રમાં પણ તમે જોબ મળી શકે છે, ફાઇનાન્સમાં બીબીએ કરીને, બરાબર. માર્કેટિંગમાં પણ તમે જઈ શકો છો, કોઈ પણ કંપનીનું માર્કેટિંગ હોય તેમાં બીબીએમાં તમને જોબ મળી શકે છે. અથવા પોતાની કંપનીમાં સ્ટાર્ટ કરવું હોય તો પણ તમે બીબીએ પ્લસ એમબીએ કરેલું હોય તો તમને સારું નોલેજ સ્ટાર્ટઅપ માટે તમને આ કોર્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે કોમર્સમાં ઘણા વિદ્યાર્થી કરતા હોય છે અને સારું સેલરી પેકેજ પણ મળતું હોય છે. પછી છે બીબીએ છે, રાઈટ. પછી છે તમે પ્રોફેશનલ કોર્સ તરીકે જાઓ તો સીએ 12 પછી 5 વર્ષનો કોર્સ હોય છે. 12 પાસ પછી તમે સીએમાં પણ ફોર્મ ભરી શકો છો, 5 વર્ષનો હોય છે. પ્લસ રાઈટ, આમાં સીપીટીની એક્ઝામ તમારે ક્રેક કરવાની હોય છે, બરાબર. એક સીપીટીની એક્ઝામ આવે છે, તમારે શું કરવી પડે? પાસ કરવી પડતી હોય છે. બીકોમ પછી પણ તમે સીએ કરી શકો છો. પ્લસ તમે સીએ કરવાના ઘણા બધા ફાયદા છે, બરાબર. સીએ કરવાથી તમને રાઈટ તમારું સારું પેકેજ મેળવી શકે છે. પ્રોફેશનલ કોર્સની વાત કરીએ કોમર્સ બેકગ્રાઉન્ડમાં તો સીએને ટોપ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે, બરાબર. સીએમાં તમારે એકાઉન્ટિંગ વર્ક હોય છે, ઇકોનોમિક્સ, લો અને આ બધા સબ્જેક્ટોનું નોલેજ હોવું જરૂરી છે, રાઈટ. સીએમાં સારું પેકેજ મળતું હોય છે, બરાબર. તમારે આમાં ઇન્ટર્નશીપ પણ કરવી પડે છે સીએમાં, રાઈટ. 1.5 કે 2 વર્ષની ઇન્ટર્નશીપ હોય છે, બરાબર. તમે કોઈ સીએ ને જાઓ તો તમારે વર્ક કરવું પડતું હોય છે. સીએ છે 12 પછી પણ કરી શકો છો અને બીકોમ પછી પણ કરી શકો છો, અથવા બીકોમની સાથે પણ તમે સીએ કરી શકો છો, રાઈટ. બીકોમ સાથે પણ તમે સીએ, બીકોમ વિથ સીએ પણ કરી શકો છો, બરાબર, રાઈટ. પછી આવે છે સીએસ. સીએસ એટલે કંપની સેક્રેટરી, બરાબર. કંપની સેક્રેટરી, હવે કંપની સેક્રેટરી છે પણ તમે કરી શકો છો, બરાબર. એમાં કંપની લો વિશે ભણવામાં આવે છે, રાઈટ. તમે કંપની લો વિશે બીકોમ પછી તમે સીએસ માં પણ કરી શકો છો. કંપની લો વિશે તમને એમાં ભણવામાં આવે છે, રાઈટ. કંપની લો છે તે બધું સીએસ માં આવે છે અને આમાં પણ સારું સેલરી પેકેજ મળતું હોય છે કંપની તરફથી. કંપની જે ઓડિટર છે સાથે આ લોકો પણ કંપની સેક્રેટરી છે પણ એ લોકોને પણ નોલેજ હોય છે કે કંપનીઓના કાયદા વિશે હોય છે, ઓડિટિંગ વિશે હોય છે, ટેક્સ વિશે નોલેજ મેળવી શકો છો, બરાબર, રાઈટ. તો એ પણ તમે સારો કોર્સ છે તે સીએસ કરી શકો છો, બરાબર. પછી આવે છે સીએમએ અથવા આઈસીડબ્લ્યુએ, બરાબર. એને આપણે કહીએ છીએ કોસ્ટ એકાઉન્ટન્ટ, રાઈટ. અત્યારે તમે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ છે એનું ફૂલ નામ, બરાબર. આ પણ કોર્સ તમે કરી શકો છો ગ્રેજ્યુએટ પછી. આની પણ સારી એવી ડિમાન્ડ છે, બરાબર, રાઈટ. તમે આ પ્રોફેશનલ કોર્સ છે ત્રણે, બરાબર, રાઈટ. પછી છે તમે 12મા પછી તમે જો 5 વર્ષમાં જાઓ તો તમે એલએલબી કરી શકો છો, રાઈટ. એલએલબીમાં તમારે શું કરવું પડે છે? એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે. 12મા પછી 5 વર્ષનો કોર્સ છે. 12 + 5 વર્ષમાં તમે લીગલમાં તમે શું કરો છો? લીગલ સ્ટડી કરો છો, એલએલબી, બરાબર. આમાં તમે કાયદાઓના નિષ્ણાત બની શકો છો, પ્લસ પ્રેક્ટિસ કરી શકો છો, રાઈટ. કાયદાઓના નિષ્ણાત અને પ્લસ તમે પ્રેક્ટિસ કરીને તમારું કરિયર બનાવી શકો છો. એલએલબીમાં તમારે પોતાનું પ્રેક્ટિસ કરવાની હોય છે. એમાં તમારે રાઈટ 5 વર્ષ સુધી તમે એની ડિગ્રી મેળવી શકો છો. હવે એલએલબીમાં પણ અલગ અલગ રીતે કરે છે, બરાબર, રાઈટ. તમે બીકોમ સાથે એલએલબી કરો તો 12મા પછી તમારે કેટલા વર્ષ થઈ જશે? 5 વર્ષ તમે 2 ડિગ્રી મેળવી શકો છો, બરાબર, રાઈટ. તો આ રીતે તમે કરી શકો છો. આ આપણે પ્રોફેશનલ કોર્સ વિશે વાત કરી. પછી બીકોમ પ્લસ બીએડ પણ કરી શકો છો. બીકોમ, એમકોમ, બીએડ,
તમે ટીચર બનવા માટે, રાઈટ, જો તમને ટીચિંગ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે બીકોમ, એમકોમ અને બીએડ કરી શકો છો, પ્લસ બીકોમ બીએડ પણ કરી શકો છો, રાઈટ. તો આ પણ તમારે એક ઓપ્શન હોય છે કે ટીચિંગ ફિલ્ડમાં જવું હોય, ટીચિંગમાં જો કરિયર બનાવવું હોય તો તમે બીકોમ પ્લસ એમકોમ બીએડ કરી શકો છો, રાઈટ. બરાબર. તમે ઘણા બધા આટલા કોર્સ છે જે તમે 12 કોમર્સ પછી તમે કરી શકતા હો છો. બીકોમ છે, બીબીએ છે, સીએ, સીએસ, સીએમ, એલએલબી, બીકોમ, એમકોમ અને બીએડ કરી શકતા હોય છો, બરાબર, રાઈટ. આ કોર્સ છે એ તમે કરી શકો છો ને કયા ફિલ્ડમાં જવું છે એ તમારા પર ડિપેન્ડ હોય છે. અને કરિયર ચૂઝ કરતી વખતે ધ્યાન રાખો કે તમને કયા સેક્ટરમાં ઇન્ટરેસ્ટ છે, બરાબર. એ રીતે તમે કામ કરશો તો તમને સારું એવું ખબર પડશે, બરાબર. ડાયરેક્ટ કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરતા પહેલાં વિચારજો કે તમને કઈ જગ્યામાં ઇન્ટરેસ્ટ છે, પ્લસ એની માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં, એ રિલેટેડ કોર્સ તમે સિલેક્ટ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ યુઝફુલ વિડીયો સાથે આપણે ફરીથી ચેનલ પર મળશું. થેન્ક્સ ફોર વોચિંગ. અને તમને વિડીયોને પસંદ આવે તો કોમેન્ટ કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી દેજો, રાઈટ. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછશો, જેથી અમે તમને 100% રિપ્લાય આપીશું. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ચલો, થેન્ક્સ ફોર વોચિંગ.